નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ સહુણમ એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગળાનંચ સવે સિંહ પરમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર શબ્દ જે છે ને એમાં શું આવી જાય છે? જેટલા બી જીન ભગવાનો થયા છે બધાની જય, એક એકના નામ તો બોલવાના નથી. એટલે વેન યુ ગ્રીટ બધા જ જય જિનેન્દ્ર ખાસ કહેવું એકબીજાને, બિકોઝ દેન બધા જ ભગવાનોને તમે પગે લાગ્યા. ઇટ સિગ્નિફાઈઝ દેટ. ધર્મને સમજાવવા, શીખવાડવા, ધર્મને કોઈને પમાડવું હવે, કોઈને વૈરાગ્ય લાવવા માટે, કોઈને પોતાનો સ્વભાવને સંભાવમાં લાવવા, ચારિત્ર પાળવા માટે. there are many ways. સ્કૂલમાં ક્યુરિકલમ હોય તો શું હોય? એ ફિક્સ હોય. જેટલા બી એ સ્ટાન્ડર્ડમાં જાય એટલે એ જ ભણવાનું, એ જ જોવાનું અને આગળ વધવાનું. ધર્મમાં એ એવું નથી. સામેવાળાને જોઈ અને નક્કી થાય કે એને હું કઈ રીતે સમજાવું, એ કઈ રીતે સમજશે. કોઈને ઇન્ટરેસ્ટ હોય ખાલી ડ્રાય વાતોમાં કે જીવ શું છે, અજીવ શું છે, નિર્જરા શું છે, સંવર શું છે, એવી જ ચીજોમાં. કોઈને ઇન્ટરેસ્ટ હોય તીર્થંકરનું એક્સપ્લેનેશન, તીર્થંકર કેવા, એનું સમોસરણ કેવું છે એમાં. કોઈને જૈન જ્યોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય. તો આવી રીતે જુદી જુદી રીતે ઇન્ટરેસ્ટથી સામેવાળાને તમે રિલિજન આપણો સમજાવી શકો. ઇમ્પોર્ટન્ટ કે એને કઈ રીતે ધર્મમાં વાળી શકીએ એ રીતે આપણે સમજાવવાનું હોય છે. કંઈ તમે ન ગમો ને એ જ બોલ બોલ કરીએ તો કોઈ વખત પેલો થોડોક બી આવતો હોય ધર્મમાં એ જતો રહે. તો વન ઓફ ધ વે ટુ એક્સપ્લેન, કોઈને જેને એકદમ ઇન્ટ્રોડક્શન કરતા હોય કાં તો કોઈને તમારે સમજાવતા હોય તો ઇટ્સ થ્રુ ધર્મકથા, સ્ટોરી, ધર્મની સ્ટોરી, પાસ્ટમાં થઈ ગયેલા ભવ્ય જીવોની સ્ટોરી, જે મુક્તિ પામ્યા છે એમની સ્ટોરી. ભગવાન મહાવીરે પણ પોતાના છેલ્લી દેશના ઉત્તરાધન સૂત્રમાં એવી કેટલી બધી સ્ટોરીઓ કીધેલી. સિમ્પલ કે પાંચમા આરામાં લોકોને વધારે જ્ઞાન ચડે કે નહીં, પણ સ્ટોરીથી વૈરાગ્ય આવશે એવું એમના જ્ઞાનમાં એમને જોયેલું. એટલે ઉત્તરાધન સૂત્રમાં મેક્સિમમ ધર્મકથાઓ આવે છે. એના ઉપર આપણે ચિંતન કરીએ તો આગળ વધી શકે અને બીજાને પણ વધારી શકીએ. તો આ જ ઉત્તરાધન સૂત્રમાં એક સ્ટોરી આવે છે, ચેપ્ટર 19, એનું અધ્યયન મૃગાપુત્ર. એ મૃગાપુત્રની આજે આપણે ધર્મકથા કરશું અને એમાં શું શું આવે છે, કેવી રીતે આગળ વધે છે એની વાત કહીએ. સુગ્રીવ નામનું એક નગર, શહેર હતું. ત્યાંનો રાજા એ બલભદ્ર રાજા, અને રાણીનું નામ મૃગાવતી. એમનો સન, એમનો રાજકુમારનું નામ મૃગાપુત્ર. એક દિવસ આ મૃગાપુત્ર રાજમહેલની ઝરૂકો એટલે બાલ્કનીમાં બેઠો બેઠો
શહેરનું જે મેઇન રોડ હોય એના તરફ જોતો હતો. વોટ ડીડ હી સી? હી સો નિયમ સંયમ પાળેલા એક જૈન સાધુને ચાલતા જોયા. સફેદ કપડાં, હાથમાં કંઈક પકડેલું, એમને તો એ વખતે યાદ નહોતું. એક દાંડા જેવું હાથમાં જોયું અને જૈન સાધુને જોયા. જોતા જોતા એનું ધ્યાન એના પર જ રહ્યું અને વિચારે ચડ્યા કે આવું મેં કશેક જોયું છે. સ્ટીલ નોટ એબલ ટુ રિમેમ્બર કે આવું મેં ક્યાં જોયું છે. વિચાર કરતા કરતા એટલા ડીપ વિચારોમાં ગયા કે એમના જે મોહ ભાવ સંસાર તરફનો હતો એ આખો દબાઈ ગયો અને શુભ ચિંતન જે આપણે કહીએ થિંકિંગ એ બહાર આવ્યું અને એનાથી એમને જ્ઞાન થયું, જાતિ સ્મરણ જ્ઞાન. જ્ઞાનના પ્રકારો હોય છે. જાતિ સ્મરણનો મિનિંગ છે સેલ્ફ રિયલાઇઝેશન. સો વોટ ઇઝ ધેટ જ્ઞાન? વોટ ઇઝ ધેટ નોલેજ? સો જ્ઞાનના પ્રકારો હોય છે, ડિફરન્ટ ટાઈપ્સ. ભગવાને બતાડ્યા. અલ્ટિમેટ જ્ઞાન એ કયું છે? કેવળ જ્ઞાન. વન્સ કેવળ જ્ઞાન થાય, બાકીના પ્રકારો બધું એમાં આવી જાય. પણ ટિલ ધેન ડિફરન્ટ કાઇન્ડ ઓફ લેવલ્સ છે જ્ઞાનના. એક છે માઇન્ડનું જ્ઞાન, મગજથી વિચારીએ, મતિ જ્ઞાન કહેવાય. એક છે અક્ષરનું, સિલેબસ લખેલું, ગ્રંથોનું, પુસ્તકોનું, જે બી તમે વાંચો, જે સાંભળો એ બધું અક્ષર એટલે કે શ્રુત જ્ઞાન કહેવાય. સ્ટડીઝવાળું જ્ઞાન જે આગમોનું હોય એ બધું. ત્રીજું તો એક અવધિ જ્ઞાન હોય જેનાથી દૂર દૂરની ચીજો તમને દેખાય. એવું એક જ્ઞાન છે અવધિ જ્ઞાન, જે કરન્ટલી દેવ અને નરકને જ છે. મનુષ્યને બહુ ઓછું છે હમણાં 5મા આરામાં. પણ એવું થઈ શકે, તમે આપણા લોકોના એકદમ સારા પરિણામ થાય તો એવું થઈ શકે, તો અહીંયાથી બોમ્બેનું આખું સિચ્યુએશન દેખાય. સો ઓન. એવી રીતે પછી મન પર્યવ જ્ઞાન ને છેલ્લે કેવળ જ્ઞાન છે. તો આ જે મતિ જ્ઞાનનું વન ઓફ ધ પ્રકાર વિધિન મતિ જ્ઞાન ઇઝ સેલ્ફ રિયલાઇઝેશન. જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ પાર્ટ ઓફ મતિ જ્ઞાન. માઇન્ડમાં એમાં કંઈ વાંચવાનું નથી હોતું, કંઈ બુક્સમાં જોવાનું નથી હોતી, ઓટોમેટિકલી માઇન્ડમાં થાય. તો એ જ્ઞાનનો ફાયદો શું છે? તો એ જ્ઞાનમાં પોતાના જેને થયું હોય એને પોતાના જ 900 ભાવ પાછળ દેખાય. 900 ભાવ પોતે જોઈ શકે કે ક્યાંથી આવ્યો છે. તમે વિચાર કરો, જ્યારે આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ, અઢીદ્વીપ અંદરના સંખ્ય અને અઢીદ્વીપ બહારના અસંખ્ય શ્રાવક શ્રાવિકા. નાવ મનુષ્ય કેનોટ બી ધેર આઉટસાઇડ ઓફ અઢીદ્વીપ. સો હુ આર ધેર? જે ભગવાને અસંખ્ય કીધા છે, મોર દેન મનુષ્ય, તો એ તિર્યંચ છે, એનિમલ્સ. બહાર એનિમલ્સને કોણ સમજાવવા ગયું કે એ લોકો શ્રાવક બની ગયા? કોઈ મનુષ્ય તો જઈ ન શકે, તીર્થંકર બી જાય નહીં, મનુષ્યની ત્યાં વસ્તી જ નથી, પોસિબલ જ નથી. તો એ તિર્યંચોને દરેકને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને પોતાના પાસના ભવો જોઈ છે અને એમાં જોઈ છે કે મેં પણ આવી રીતે દીક્ષા પાળી હતી, મેં પણ હું શ્રાવક હતો, બધું જ એને યાદ આવે છે. અને એનાથી પછી પોતે પોતાના મનથી, પોતાના ભાવથી શ્રાવકપણું સ્વીકારે છે. તિર્યંચ પણ શ્રાવકના 12માંથી 11 વ્રત કરે છે. 12મું જે છે વોરવાનું, જે સાધુ સાધ્વીને એ નથી કરી શકતા. બાકીના 65 સુધી બધા જ વ્રતો તિર્યંચ કરી શકે છે. તો એ અસંખ્ય શ્રાવક શ્રાવિકાઓ બને છે આ જાતિ સ્મરણ જ્ઞાનથી. આપણે પણ ત્યાં અહીંયા પણ તમે જુઓ તો ઘણીવાર કોઈ ગાય કે કૂતરો મંદિરની આજુબાજુ કે અપાસરાની આજુબાજુ જ રહેતા હોય છે. એ લોકોને અંદરથી
એવું જ્ઞાન થાય છે કે હું અહીંયા જોયેલું છું, મને આ જગા ગમે છે, મેં કદાચ હું અહીંયા જ હતો કરીને એક જાતનો એને ભાસ થાય છે. દેટ્સ વાય દે ડોન્ટ મૂવ, દે રિમેન અરાઉન્ડ દેટ ડ્યુ ટુ ધેર આ જાતિ સ્મરણથી. આ જ જ્ઞાન માના પેટમાં જ્યારે જીવ આવે છે ત્યારે એને થાય છે, લઈને આવે છે ઘણીવાર. પણ પછી એને જે લાસ્ટ બર્થ ડેથ થયું એમાં એને વેદના જે થાય છે, એને પેન, એનાથી ભૂલે છે. અને પછી એનો જન્મ થાય છે તો પાછું થોડું ભૂલાઈ જાય છે એને પેનના હિસાબે. તમે જુઓ 2 થી 6 મહિનાનો છોકરો ઘણીવાર હસતો હોય છે અને ઘણીવાર રડતો હોય છે, કંઈ જ નથી, તમે ખાલી મૂક્યો છે એને. વાય? એને પાસ્ટનું યાદ આવતું હોય છે. અને પછી ડ્યુરિંગ ધ ટાઈમ સ્લોલી ફેડ્સ અવે. પછી અહીંયા જે કનેક્ટ થઈ જાય છે સંસારમાં, એટલે એનું એ પછી જતું રહે છે નોલેજ. બાકી એમને મેં હસવાની શી જરૂર છે 2 મહિનાના કે 4 મહિના 6 મહિનાના છોકરાને. સો ધીસ ઇઝ આ જાતિ સ્મરણ જ્ઞાનનું ઇફેક્ટ છે. આ જ્ઞાનાવર્ણીય કર્મ જે જ્ઞાનને રોકે છે, એવા કર્મ ઓછા થાય, ક્ષયોપશમ થાય ત્યારે થાય છે. આના થવાના, આવી પ્રકારના જ્ઞાન થવાના 3 કારણો છે. એક છે ભગવાન કે આચાર્યનું નિમિત્ત મળે. ચંડ કૌશિકનો દાખલો લગભગ બધાને ખબર હશે, નાગનો. ભગવાન મહાવીરનું એને નિમિત્ત મળ્યું અને ભગવાનના 2 શબ્દ બુજ બુજ એટલે તું બોધ પામ, એ શબ્દથી એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એને પાસ્ટનો ભાવ દેખાયો કે પોતે એક સાધુ હતા. એટલે ભગવાનના નિમિત્તથી કે આચાર્યના નિમિત્તથી આવું જ્ઞાન થઈ શકે. બીજું કારણ થઈ છે એ અગેન એન્ડ અગેન કોઈ શબ્દ સાંભળવાથી, નવકાર મંત્ર સાંભળવાથી, પૂજાના શ્લોકો સાંભળવાથી, આગમના ગાથાઓ સાંભળવાથી યાદ આવે કે આવું મેં સાંભળેલું છે પાસ્ટમાં, આવી ગાથા મેં સાંભળી છે, આવા શ્લોકો મેં સાંભળ્યા છે, ને એનાથી એને નોલેજ થઈ જાય. ત્રીજું, કોઈ ચિત્ર, મૂર્તિ એ જોવાથી કે આવું તો મેં જોયું છે, આવી મૂર્તિ મંદિરની અંદર મેં જોયેલી છે પહેલાં બી કશે, તો આનાથી પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય. આવા જાતિ સ્મરણ જ્ઞાનથી ઘણા વૈરાગ્ય પામે છે. એ ખબર નથી હોતી, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અંદરથી જ એને ભાસ થાય, જે આપણે કહીએ ને, અને પછી એને વૈરાગ્ય એટલો સોલિડ થઈ જાય છે, અચાનક થઈ જાય છે એને સોલિડ. અહીંયા જાતિ સ્મરણ જ્ઞાનનો એક એક્ઝામ્પલ જોઈએ. એક રાજા હતા, એનું નામ ઇક્ષ્વાકુ રાજા, અને એમનો એક મિનિસ્ટર એટલે પ્રધાન એક બ્રાહ્મણ હતા, ભૃગુ કરીને. અને એ બ્રાહ્મણની પત્ની એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી, ખૂબ પૈસા, રાજાનો પ્રધાન એટલે તો પૈસા ખૂબ હોય. પણ એક જીતનું દુઃખ, છોકરાઓ નહોતા, સંતાન એટલે કે ચિલ્ડ્રન નહોતા. ખૂબ દુઃખ. દેવોને પગે લાગે, પ્રશંસા કરે, દેવની ખૂબ જ ભક્તિ કરે. છેલ્લે દેવ પ્રસન્ન થયા અને આ લોકોએ પૂછ્યું, અમને એક જ ચીજનું દુઃખ છે કે અમને છોકરા થશે કે નહીં થાય. તો દેવોએ કીધું, ચિંતા નહીં કર, તને 1 નહીં 2 થશે. પણ તને એ પણ કહું કે એ લોકો સંસાર નહીં કરે, ઉંમર થતાં દીક્ષા લેશે. આ લોકોને છોકરાનું થવાના ખુશીના બદલે દીક્ષા લેશે એનું દુઃખ થઈ ગયું. ટેન્શનમાં આવી ગયા કે હવે છોકરાઓ થશે, આપણે તો આપણી પેઢી વધારવી હતી, આપણું નામ વધારવું હતું, આ તો દીક્ષાની વાત કરે છે દેવ, તો કંઈ પણ કરીને ખોટા પાડવા છે. આગળ જતા 2 સંતાન, 2 છોકરાઓ જ થયા. દેવભદ્ર અને યશોભદ્ર એમ 2 નામ 2 છોકરાઓના.
બ્રાહ્મણે અને બ્રાહ્મણીએ બહુ જ ફાઇન આઈડિયા કર્યો. છોકરાઓને બહુ જ ફાઇન સમજાવ્યું, જો દીકરા કોઈ સફેદ કપડાં પહેરેલા હાથમાં કંઈ પકડ્યું હોય, દાંડો હોય, એ બધા ચોર ડાકુ છે. એ લોકોના હાથમાં છરી ને ચક્કુ હોય ને છોકરાઓને લઈ જાય છે, નજીક પણ નહીં જતા. સાધુના માટેની એવી ડર નાખી દીધી, ભડકાવીને. પણ નિયતિ તો જે થવાની હતી એ થવાની હતી. એક દિવસ જૈન સાધુઓ ગામમાંથી ગોચરી લઈ અને બહાર જતા હતા, અને સામેથી જ આ બે છોકરાઓ 10 અને 12 વર્ષના થઈ ગયેલા, એ લોકો બહારથી રમીને પાછા આવતા હતા. સેમ રસ્તા ઉપર સામેથી દૂરથી પેલા વ્હાઈટ કપડાવાળાને જોયા. બંનેને યાદ આવ્યું, આપણા માતા પિતાએ તો ના પાડી છે આની નજીક જવાની. ડર્યા તો એ લોકો બહાર જ એક ઝાડ હતું એના પર ચડી ગયા, અને કે આ લોકો પાસ થઈ જાય પછી ઉતરી અને આપણે આપણા ઘરે પહોંચી જઈશું. થયું એ કે સાધુઓ ત્યાં જ આવીને ઝાડ નીચે જ ગોચરીનો ટાઈમ થઈ ગયેલો ખાવાનો, એટલે ત્યાં ક્ષેત્ર વિશુદ્ધિ કરી બરાબર જોયું કોઈ જીવ નથી ને, અને ત્યાં જ પાથરીને બેસી ગયા. છોકરાઓ તો ડર્યા વધારે, ઉતરીએ કેવી રીતે? નજર કોન્સ્ટન્ટલી સાધુઓ ઉપર, આંખ બી ન હલે કે આ લોકો શું કરે છે જોવા દે. આંખ સ્થિર થઈ ગઈ. અંદરથી એકદમ જ અનરેસ્ટ, ડરે કે હવે આપણું શું થશે. ત્યાં સાધુઓ પોતાના પાત્રો ખોલ્યા. છોકરાઓએ જોયું હવે નીકળશે ચક્કુ, મર્યા છે. પણ જેવું ખોલ્યું એવા અંદર ખાવાનું હતું. બીજું પાત્ર ખાવાનું, ત્રીજું પાત્ર ખાવાનું. હવે ચક્કુ તો નીકળતું નથી. આ શું છે એકચ્યુઅલી? વિચાર કરે કે આ તો બધું ખાવાનું છે, આવા પાત્ર, કે મા બાપે તો આપણને આમ શીખવાડેલું. એવા વિચાર કરતા હતા. વિચાર કરતા કરતા એમના બી ભાવ શુદ્ધ થવા માંડ્યા. ત્યાં બેઉ છોકરાઓને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. આપણે ખબર છે કોઈ વખત એક્સિડન્ટ થાય, ઇન બિટવીન મેમરી લોસ થાય છે, અને પછી ધીમે ધીમે થોડાક વખત પછી આવે છે ઘણા એક્સિડન્ટમાં. એક્ઝેક્ટલી એવી રીતે જાતિ સ્મરણ જ્ઞાન, પણ એમાં કેસમાં શું છે, પાસ્ટની મેમરી આવે છે. તો એવું જ્ઞાન થઈ ગયું. એક પછી એક યાદ આવે છે કે આવું સફેદ કપડાં, આવા પાત્રો તો આપણી પાસે હતા. આપણી પાસે બી આ હતા ને આપણે પણ આ જ રીતે બેઠા હતા. પછી તો એ જ્ઞાન સોલિડ થઈ ગયું. બંને જણ એક સાથે વાત કરે છે. નીચે ઉતર્યા ઝાડ ઉપરથી, પગે લાગ્યા અને કીધું, ગુરુદેવ તમે અહીંયા જ બેસો, અમે માતા પિતાની રજા લઈને આવીએ છીએ. તરત ગયા પોતાના ઘરે, માતા પિતાને કીધું. બ્રાહ્મણે ખૂબ સમજાવ્યા કે આ બહુ ડિફિકલ્ટ છે, તમારી એજ હજી તો બહુ નાની છે, 12 ને 10 વર્ષની. પણ એમને કીધું, અમને ખબર છે, અમે આ પાળેલું છે, અમને યાદ આવ્યું છે, અને બધી જ ડિફિકલ્ટીને બધું જ અમને ખબર છે. આટલા સ્ટ્રોંગ મગજ, આટલું મક્કમ સોલિડ વિલ પાવરથી છોકરાઓને રજા આપી. પણ પછી અંદર અંદર વાત કરે છે, હવે આપણા છોકરાઓ જ નથી તો આપણે બી રહેવાનો શું અર્થ છે? તો આપણે સાથે નીકળી જઈએ. તો માતા પિતા બી રેડી થઈ જાય છે કે ચાલો અમે તારી જોડે નીકળીએ, દીક્ષા લઈ લઈશું.
એ વખતે એવું હોય કે ઇફ દેર ઇઝ નો ઇનહેરિટન્સમાં કોઈ હોય નહીં તો બધું રાજાને જાય. પોતાનું જે માલ મિલકત જે વેલ્થ હોય બધું રાજાની પાસે મોકલવું પડે. એટલે આ લોકોએ તો બધું મોકલ્યું. હવે એટલા બધા પૈસા હતા, ગાડાઓ ભરીને મોકલ્યા. બીજી સાઈડ ઉપર રાજમહેલમાં 1 બાય 1 ગાડાઓ આવે છે બધું લઈને. તો રાણી કમલાવતી ને દેખે છે કે આ શું અહીંયા આવે છે આટલું બધું. સો ચેક કરવાથી ખબર પડે છે કે આવી રીતે આપણા મિનિસ્ટર, પ્રધાન, ભૃગુ બ્રાહ્મણ એને એનું આખું ફેમિલી હવે સંસાર છોડીને દીક્ષા લે છે. આમને પણ એ જાતિ સ્મરણનું જે નિમિત્ત હતું એ અહીં સુધી પહોંચે છે. એને પણ એકદમ પોતે બી હળું કર્મી હતા. રાજા પાસે જાય છે ને કહે છે કે 4 જીવો હલકા થાય છે અને 2 ભારે થાય છે. થવાની જરૂર શું છે? પેલા 4 કર્મથી હલકા થાય ને હું ને તમે આ બધું લઈને ભારે થઈએ છીએ. આપણે ત્યાં કોઈ મોકલે તો શું કરીએ? પાછું મોકલીએ કે અંદર? જે ખબર જ ન હોય ને સવારના આવી જાય તો કામ થઈ ગયું. પણ અહીંયા તો રાણી પામેલી છે. જે જીવ એ જ ભવે મોક્ષે જવાનો, એના ભાવ જ જુદા હોય. તો રાણીએ કીધું રાજાને કે ભારે થવું છે કે હલકા? રાજાને પણ એ બી એ જ ભવી મોક્ષે હતા. મનમાં તરત વાત બેસી તો કે હવે આપણી એ ઉંમર થઈ છે, ચાલો આ 4 જોડે આપણે પણ નીકળી જઈએ. તો એ લોકોએ બી છોડ્યું અને પોતે સાથે નીકળ્યા. એ 6 જણા સાથે દીક્ષા લીધી અને એ જ ભવે મોક્ષે ગયા. આ રીતે 6 જણની દીક્ષા એક જાતિ સ્મરણ જ્ઞાનના કારણે થઈ. મૃગાપુત્ર આવું જ જાતિ સ્મરણ જ્ઞાનથી પોતે જોયું કે દેવલોકમાં હતા પોતે આગલા ભાવમાં, અને એ ત્યાંથી આવ્યા ને એની પહેલાંના ભાવમાં પોતે સાધુ વેશમાં એમને પોતે દીક્ષા પાડેલી. સાધુના નિમિત્તથી આ એમને જ્ઞાન શેનાથી થયું? રસ્તા પર ચાલતા જૈન સાધુને જોયા એનાથી જ થયું. તો આમાં નિમિત્ત કોણ બન્યું? જૈન સાધુ. તો એના નિમિત્તથી મૃગાપુત્રને વૈરાગ્યના ભાવ આવ્યા. નિમિત્ત, વોટ ઇઝ નિમિત્ત ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને એબ્સોલ્યુટલી આપણને ડે ટુ ડે કામમાં આવ્યું છે. પોઈન્ટ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ નિમિત્ત શું છે. નિમિત્તનો મિનિંગ છે કે જેના કારણે કોઈ કાર્ય થતું હોય, અ રીઝન કે કોઈ પણ કાર્ય થાય. ફોર એક્ઝામ્પલ, તમારે ત્યાં વેડિંગ, તો વેડિંગ ઇઝ અ નિમિત્ત. અને એનાથી તમે નવા કપડાં કરો, જ્વેલરી કરો, ઇન્વિટેશન બનાવો, ડેકોર કરો, એ બધું કાર્ય. વાય ડીડ યુ ડુ દેટ? Because you had a wedding in house. So wedding is the reason. પર્યુષણ હમણાં એ શું છે? નિમિત્ત છે. પ્રવચન જીનવાણી સાંભળીએ, સમાયિક કરીએ, પૂજા કરીને આવીએ, પ્રતિક્રમણ રોજ કરીએ છીએ, એ બધું શું છે? એનું કાર્ય. સાચું વિચારજો, પર્યુષણ ન હોત તો કેટલા જણ અહીંયા આવ્યા હોત? એકલો બેઠો હોત, રાહ જોતો હોત. એટલે પર્યુષણ ઇઝ અ નિમિત્ત. જેનાથી શુભ નિમિત્ત હતું એટલે શુભ થયું, અશુભ નિમિત્ત હતું તો અશુભ થયું. નિમિત્ત કોઈ વસ્તુ પણ હોઈ શકે, કાં તો કોઈ પર્સન, વ્યક્તિ પણ હોઈ શકે. જે વ્યક્તિ whoever looks at જેને નિમિત્ત મળે, એ નિમિત્તથી એ જે શુભ કે અશુભ કાર્ય કરે એ પ્રમાણે એને કર્મબંધ થાય છે. અને ઇમ્પોર્ટન્ટ હવે આ છે કે જે નિમિત્ત બને છે એને પણ થોડા કર્મ લાગે છે.
ફોર એક્ઝામ્પલ, તમે કોઈ નવી કાર લીધી કે જ્વેલરી લીધી, કંઈ પણ બનાવીને ફર્યા, નીકળ્યા બહાર, એને જોઈને કોઈને લેવાનું મન થાય, કોઈને જેલેસી થઈ, કોઈએ એની વાહવાહ કરી અને કોઈને થયું કે ઠીક છે, એને કર્યું, ગુડ લક. આમ જુદા જુદા ભાવો થયા. એ દરેકના ભાવોના પોતપોતાના ભાવ પ્રમાણે શું થશે? કર્મ બંધ થશે. પણ તમે લઈને જે ફરવા નીકળ્યા હતા એમાં તમને બી એ કર્મ બંધાશે. તમને ખબર નથી કે કોણ કેવી રીતે વિચારે છે, પણ એ ઇનડાયરેક્ટલી કર્મ બંધ થાય છે, કારણ કે તમે નિમિત્ત બનેલા. તમે સમાયિક કરવા બેઠા, પૂજા કરીને આવો અને એ જોઈને બીજાને પણ મન થાય. તમે દાન કરીને આવો ને બીજાને પણ મન થાય, એ પણ એને કરવાના ભાવ થાય, તો તમે એના શુભ કાર્યમાં નિમિત્ત બન્યા, તો યુ વિલ ગેટ બેનિફિટ ઓલ્સો. કારણ કે એ હવે સારું કામ કરવા માંગે છે, ધર્મ કરવા માંગે છે, તો એના નિમિત્ત તમે બન્યા તો એ તમને ફાયદો થશે. આપણી હિસ્ટ્રીમાં બિગેસ્ટ જે લડાઈની સ્ટોરી આપણે સાંભળી છે ઇઝ વિચ વન? મહાભારત. મહાભારત એક નિમિત્તથી થયેલું. ઇફ એનીબડી નોઝ ધ મહાભારતની હિસ્ટ્રીમાં, તો એક દ્રૌપદીના એક સેન્ટેન્સથી થયું હતું પાંડવ અને કૌરવનું લડાઈ. શી ટોલ્ડ આપણે દુર્યોધન કે તમે અંધના પુત અંધ, એટલે એમના ફાધર હતા ધૃતરાષ્ટ્ર બ્લાઇન્ડ, અને કે એનો છોકરો બ્લાઇન્ડ જ હોય, એમ કરીને હસી હતી. એના પરથી આખું મહાભારત બની ગયું, લડાઈ થઈ ગઈ. સેમ વે સીતાનું હરણ કર્યું, એક નિમિત્ત હતું, એમાં રાવણને મરવું પડ્યું. તો આવા નિમિત્તો મોટા મોટા લડાઈઓ અને મોતનું કારણ બને છે. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણો ધર્મ આપણને બચાવે છે નિમિત્તને. કઈ રીતે? તો આપણે કોઈના નિમિત્ત બન્યા ખોટા અશુભ કાર્યમાં, તો જ્યારે આપણે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ ને, ત્યારે શું બોલીએ છીએ ખબર છે? તમે વિચારો કે ભાઈ મારાથી જાણતા અજાણતા કંઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામી દુક્કડમ. ધ વર્ડ અજાણતા કેમ મૂકીએ છીએ? બિકોઝ તમે નિમિત્ત બન્યા છો, એ તમને ખબર નથી. એ ભૂલની પણ તમે કહો છો કે મારાથી જો નિમિત્ત બનાવી ગયું હોય અને એનાથી તારા કંઈ અશુભ કાર્ય થઈ ગયા હોય, તો એની પણ હું મિચ્છામી દુક્કડમ. એટલે વર્ડ જાણતા ને અજાણતા બે શબ્દ આવે છે. નોટ ઓનલી ઇન્ટેન્શનલી, નોન ઇન્ટેન્શનથી મારાથી અને તને અશુભ કર્મ લાગ્યા હોય, એવું મને કંઈ ભાવ નહોતો, પણ તને લાગી ગયા હોય તો બી મિચ્છામી દુક્કડમ. કેટલો પરફેક્ટ ધર્મ છે આપણો! ઈચ પોઈન્ટે આપણને બચાવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત મનમાં એ રાખવાની છે કે આપણને નિમિત્ત મળે કોઈ, અને આપણે કંઈ ખોટું બિહેવિયર કરીએ, તો એમ ન કહેવાય કે તારા હિસાબે થયું, તારા કારણે થયું. કોઈ દાડો નિમિત્તને દોષ ન અપાય. આપણો ધર્મ બહુ જ ક્લિયર છે. એ વખતે કરે છે કોણ? તો તમારા કર્મનો ઉદય તમને કરાવે છે. તમારી સમજણ, યોર થિંકિંગ, ઇફ યુ, એ કરાવે છે. નિમિત્ત કોઈ દાડો કરાવતું નથી. ઇઝ જસ્ટ કમિંગ અને તમારો કર્મનો ઉદય થાય છે. કોઈ દાડો નિમિત્તને કોસવું નહીં. કોઈએ પૈસા લઈ લીધા આપણા, કોઈક વખત હોસ્પિટલમાં ખોટી ટ્રીટમેન્ટ થઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયો, આપણે કમાતા નથી, ઘરે લગ્ન નથી થતું, તો એવરીડે આવી કેટલીય સિચ્યુએશન થાય છે અને આપણને લાગે કે આના કારણે થયું. આપણે ઓલવેઝ ફોલ્ટ બીજા ઉપર મૂકવાની ટ્રાય કરીએ છીએ. આપણો નેચર થઈ ગયો છે.
આના હિસાબે થયું, આના લીધે થયું, આણે મારું બગાડ્યું. આપણે તો કંઈ કરતા જ નથી, બધું બીજા જ કરે છે. એ નિમિત્તને કોસો એનું ખૂબ જ ચીકણા કર્મ બંધ થાય છે. અને એનાથી ઉલટું જ્યારે કોઈ શુભ નિમિત્ત બને છે, કોઈ સારા કાર્યમાં આપણે કંઈ દાન કર્યું, ક્યાં તો સમય કરતા થઈ ગયા અને શુભ નિમિત્ત બન્યા, તો એને ખાસ જઈને કહેવું કે થેન્ક્સ, તારા હિસાબે હું આ કરતો થઈ ગયો. આ એક વિનય ધર્મ છે. શુભ નિમિત્તને સામેથી જઈને અનુમોદન કરવું કે તારા હિસાબે મેં આ કર્યું છે. ખબર છે કે એના હિસાબે કર્યું છે ને એને કંઈ કર્યું નથી, પણ પોતાના અંદરના શુભ કર્મનો ઉદય થયો છે ને એનાથી થયું છે. પણ તો પણ શુભ નિમિત્તને જઈને કહેવું એ વિનય ધર્મ બતાડ્યો છે. અને અશુભને કોઈ દાડો કોસવું નહીં. શુભ નિમિત્તને બધું જ ક્રેડિટ આપવી. અહીંયા મૃગાપુત્રને રસ્તામાં ચાલતા સાધુનું નિમિત્ત મળી ગયું, શુભ નિમિત્ત, અને મનમાં વિચારોથી એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એવો વિચારવા લાગ્યા કે મેં આવું પહેલાં જોયું છે. પોતે મનુષ્ય ભાવમાં આવેલા હતા અને સાધુ વેશમાં સંયમ એટલે કે દીક્ષા પાડેલી. એમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય એટલે રાગની ઓપોઝિટ. જેનો રાગ છૂટે એને વૈરાગ્ય થાય. આ વૈરાગ્ય થવું ઇઝી પણ છે ને અઘરું પણ છે. એકદમ જ ભારે કર્મવાળો ભગવાનની સામે બેઠો હોય તો બી એને વૈરાગ્ય થતો નથી. તમને ખબર છે, દાખલો છે કે આપણે લોકોએ આજ મૂપત્તિ, રજોહરણ, પૂજા અને સમાયકના કપડાં કેટલા વાપર્યા છે? મેરુ પર્વત બની જાય એટલા વાપર્યા છે. એને તમે મૂકો તો એટલા ભવો કર્યા છે, એટલી વાર આપણે શ્રાવક બન્યા છે, દીક્ષાએ લીધી છે, તો બી આજે અહીંયા છે. વી વર મિસિંગ વોટ? ફાઇનલી વૈરાગ્ય નહોતો થતો. અવર રિઝનિંગ વર ડિફરન્ટ. કોઈક વખત રીઝન કે મને આટલા શિષ્યો થઈ જાય, કોઈક વખત રીઝન કે પુણ્ય મળે ને હું દેવના સુખો કરું, કોઈક વખત પાછા સંસારના વિચારો. એમાં ને એમાં અટકી ગયેલા હતા. એટલું બધું ફર્યા છે. વૈરાગ્ય એટલે ખૂબ જ સોલિડ હોય તો જ આગળ જવાય. ભારે કર્મવાળો ભગવાનની સામે પણ વૈરાગ્ય પામતો નથી. અને હળુ કર્મીને તો એક નાનું ઇન્સિડન્ટ મળે તો થઈ જાય છે. ફેમિલીમાં ડેથ થયું, કોઈ ગુજરી ગયું ને આપણને હવે યા ખબર પડે કે આવી તરત થવાનું છે દરેકનું. વિશ્વાસઘાત કોઈએ કર્યો, શરીરની તકલીફ, હેલ્થ બગડે કે શરીર આવું જ છે. કોઈ સત્સંગ, સારા ગુરુ મળ્યા ને એનો સાંભળ્યું, કોઈ શુભ કર્મનો ઉદય થયો, કંઈ સારી ચીજ જોવાથી, એમ અલગ અલગ રીઝન્સ છે જે હળુ કર્મીને તરત જ વૈરાગ્ય લાવી દે છે. વૈરાગ્ય આવ્યા પછી મુક્તિ ક્યારે પામે? ઇટ ડઝન્ટ મીન વૈરાગ્ય આવ્યો એટલે મુક્તિ છે. ઇઝ ઓલ્સો દેર ઇઝ અ વેરી થિન લાઇન. તો વૈરાગ્ય આવ્યા પછી જ્યારે કોઈને સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા સોલિડ હોય, પોતે કોઈ પણ દોષ વગરનું ચારિત્ર, ડિસિપ્લિન પાળે, વેધર શ્રાવકનું કે સાધુનું કે શ્રાવકનું, કોઈ પણ, એનું ઇન્ટેન્શન શું હોય, એનું લક્ષ્ય શું હોય? મોક્ષ. કે મારે મુક્તિ સિવાય કંઈ જ નહીં, દેવોના સુખો નથી જોઈતા, મુક્તિ જ જોઈએ છે. કસાયોની એબ્સન્સ ધીમે ધીમે એટલા ઓછા થઈ ગયા કે એને ગુસ્સોએ ના આવે ને લોભે ન રહે. ગુરુની કૃપા હોય અને શરીર ઉપરનો બધો મોહ નીકળી ગયો હોય, શુભ કર્મનો ઉદય હોય, તો આવા માણસને, આવા વ્યક્તિને પછી વૈરાગ્યનું નેક્સ્ટ લેવલ મુક્તિ મળે છે.
આત્મસિદ્ધિની 7મા ગાથામાં કહે છે, ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. શું કહે છે આ જ્ઞાનમાં શ્રીમદજી? કે પહેલાં તો વૈરાગ્ય ના આવે તો એને સાચું જ્ઞાન જ નથી થતું. એના મનમાં ત્યાગની ભાવના જ નથી, બધું છોડવાની ભાવના જ નથી, ઈચ્છા જ બહુ છે, ત્યાં સુધી એને વૈરાગ્ય નથી આવવાનું. એ પાક્કું છે. અને એકવાર ઈચ્છાથી બધું ઈચ્છાને છોડીને વૈરાગ્ય લીધો અને પછી એ વૈરાગમાં પણ લક્ષ્ય મોક્ષનું કે મુક્તિનું નહીં હોય તો પાછો એ આગળ જશે નહીં. એ વખતે ઘણીવાર લક્ષ્ય બીજા થઈ જાય છે, સંસારના સુખોના એ થઈ જાય છે. વૈરાગ્ય પછી પણ લક્ષ્ય હજી મુક્તિનું જ, ભગવાનના ઉપર શ્રદ્ધાનું હોય તો જ એ પોતાનું રિયલ ભાન છે, એને પોતાના રિયલ આત્માનું એને ખ્યાલ છે, તો એ મુક્તિ પામશે. આમાં ઇન શોર્ટમાં એમ કહે છે કે વૈરાગ્યમાં પણ જો કોઈ અટકી જાય તો બિચારો હજી મુક્તિ નથી પામતો. આમ ઘણા કારણોના હિસાબે આપણને વૈરાગ્ય આવી શકે છે, નાના નાના કારણોના હિસાબે. અહીંયા સમજવું એ કે વૈરાગ્ય આવે એટલે દીક્ષા જ લઈ લેવી એવું નથી. આપણે બહાર જઈને હમણાં નથી લેવાના, આવ્યું હોય તો બી. શ્રાવકને પણ હોય વૈરાગ્ય. શ્રાવક અને સાધુનો વૈરાગ્ય સેમ હોઈ શકે. ધ ડિફરન્સ ઇઝ ડ્યુ ટુ ધ મોહનીય કર્મ એક ચારિત્ર પાળી શકે છે ને એક એટલા સ્ટ્રોંગ નથી. વૈરાગ્ય બંનેનું સ્ટ્રોંગ છે, પણ એક ફિઝિકલી એને સ્ટ્રોંગ નથી, એટલે એ સાધુની દીક્ષા નથી લઈ શકતો, શ્રાવક બને છે ખાલી. વાઇલ ધ અધર્સ આર એબલ ટુ, કારણ કે એ ફિઝિકલી એમના કર્મ એટલા ક્લીન થઈ ગયા છે કે પોતે એ પાળી શકે છે, સ્ટ્રેન્થ છે, એટલે એ દીક્ષા લે છે. એટલે વૈરાગ્ય આવે એટલે એમ નહીં સમજવાનું કે દીક્ષા જ થઈ જાય છે. ભાવ આવે છે એક ચીજ છે, પણ એને ફિઝિકલી એ પાળી શકે છે કે નહીં એ બીજા કર્મ છે, મોહનીય કર્મ છે. આપણને જો એ કસાયો નડતા હોય તો આપણે ગમે તેટલા ભાવ હોય ફિઝિકલી કરી જ નથી શકવાના. શ્રેણિક રાજા એક નૌકારસી નહોતા કરી શકતા, એટલા ભારે કર્મ હતા, તો એ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. ભાવ એવા ઊંચા હતા, ભગવાન ઉપરની શ્રદ્ધા એટલી હતી, એનાથી એમને નેક્સ્ટ 24માં પહેલા તીર્થંકર બનવાના છે આપણા, આ જ ભરત ક્ષેત્ર ઉપર. ફરગેટ દીક્ષા, ફરગેટ શ્રાવક, એક નૌકારસી નહોતા કરી શકતા તો પણ. એટલે વૈરાગ્ય આવે ડઝન્ટ મીન કે આપણે દીક્ષા લેવાની છે. અહીંયા વૈરાગ્ય નોર્મલી નિમિત્ત બને છે અને આવા નાના નિમિત્તથી પણ આપણે પામી જઈએ છીએ. એક રોહણીઓ કરીને ચોર ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયો, મોટો ચોર, પ્રોફેશનલ, 3rd જનરેશન. આપણે તો 3 જનરેશનમાં બિઝનેસ પૂરો થાય છે, પણ આ તો વધારતો હતો, એટલો હોશિયાર. એના બાપા મરતી વખતે કીધું, બહુ જ હોશિયાર હતા, કે બેટા એક વચન આપ. તો કે શું? કે આ મહાવીર નામના જે છે કોઈ, મેં સાંભળ્યું છે, એનું કોઈ દાડો કાનમાં વચન ન જાય તારા. એના બાપાને ડર હતો ધંધો બંધ કરી કાઢશે. મને આ વચન આપ. તો કીધું હા. મરતા પહેલાં વચન આપ્યું કે હું કોઈ દાડો એમના એકે વાક્ય નહીં સાંભળું. પ્રોમિસ આપ્યું કે ભગવાનની દેશના નહીં શાંત. એટલો પાક્કો ચોર. એક દિવસ એ નીકળ્યો ચોરી કરીને, રસ્તામાં ભગવાનનું સમોસરણ, બહારથી ચાલતો હતો. હવે પાસ કેવી રીતે થાઉં? તો કાનમાં આંગળી, 2 શબ્દ નથી સાંભળવા, ફાધરને પ્રોમિસ આપ્યું છે, તો કાનમાં 2 આંગળીઓ,
અને નીકળ્યા ભાઈ. ત્યાં જ બનવાનું થયું, રસ્તામાં પગમાં એક કાંટો ઘૂસી ગયો. હવે કાનમાંથી આંગળી તરત નીકળી ગઈ પગનો કાંટો કાઢવામાં. ત્યાં તો ભૂલમાંથી ભગવાનનું થોડુંક સંભળાયું. એ જ વખતે ભગવાન દેવલોકનું વર્ણન કરતા હતા. હી વોઝ એક્સપ્લેનિંગ કે દેવલોકમાં કેવું હોય. તો એમને 4 વાક્ય સંભળાયા આ ચોરને, ભગવાનના શબ્દ, કે દેવોને પડછાયો ન હોય. દે નેવર હેવ શેડો. દેવોને કોઈ દાડો પડછાયો પડે નહીં. દેવોની આંખમાં પલકારો ન હોય, બ્લિંક ન થાય, સ્ટ્રેટ જ રહે. દેવો જમીનથી થોડા અધ્ધર ચાલે. એ લોકોના પગ આ જમીન પર હોય નહીં. અને દેવો કાયમ ગળામાં માળા પહેરતા હોય ફૂલની, તો એ કોઈ દાડો કરમાય નહીં. આ 4 વાક્ય ખાલી સંભળાઈ ગયા, અનઇન્ટેન્શનલી સંભળાઈ ગયા, કારણ કે પગમાં કાંટો વાગેલો. ત્યાંથી તરત જતો રહ્યો. પછી 4 સંભળાઈ ગયા ખરી. આખી રાજગૃહી નગરી કંટાળી ગયેલી આ ચોરથી, પણ કોઈ પ્રૂફ નહોતું કે આ ચોરી કરે છે. પણ બધાને ખબર હતી ઇનડાયરેક્ટલી કે આ જ કરે છે. એટલે એ વખતે સૈનિક રાજાના પ્રધાન એટલે મેઇન મિનિસ્ટર, એમનો સન અભયકુમાર હતા. એમને આ ચોરને પકડ્યો. બટ દે વર સો કરેક્ટ, રાજા અને પ્રધાન, કે દે હેવ ટુ ગેટ ધ કન્ફેશન કે તું જ ચોરી કરતો હતો. એમને એમ તો સજા અપાય નહીં. અભયકુમાર ખૂબ જ હોશિયાર, બુદ્ધિ ખૂબ જ એમને. એક રસ્તો કાઢ્યો. આને પહેલાં તો ફાઇન કંઈ ખવડાવીને ઊંઘાડી દીધો. એકદમ જ બેભાન કરી કાઢ્યો. અને પછી પોતે એક એવું મહેલ બનાવેલો કે લાગે દેવલોક જેવું. અને એના પથારી પર એને ઊંઘાડી દીધો. 1 દિવસ 2 દિવસ ફાઇન. અને આજુબાજુ બધું એવું જ. પેલો રોણિયો ચોર તો ઉઠ્યો પછી આરામથી. એનું ઓછું થવા માંડ્યું છે અસર. જોયું તો ચારે બાજુ ફાઇન સ્મેલ, અત્તરની સ્મેલ, દાસીઓ બધા ગળામાં માળા, આ તે બધું પહેરીને ફરે. થોડો ભાનમાં આવ્યો એટલે 3-4 દાસીઓ આવીને પૂછ્યું, હે મહાનુભાવ, એટલે કે હે દેવ, તમે એવા તો શું કાર્ય કર્યા હતા કે અહીંયા તમે જન્મ્યા છો, કે તમે અહીંયા દેવલોકમાં આવી ગયા છો? તો કયા કાર્ય કર્યા હતા? આ વિચાર કરે કે શું સાચે મરી ગયો, કે દેવલોકમાં આવી ગયો? વિચારવા માંડ્યો કે મેં શું કાર્ય કર્યા હતા. હવે તરત તો કહેવાય નહીં ચોરી કરેલી, દેવલોકમાં આવ્યા હોય તો. અને હજી તો થોડી અસર હતી. એટલે પોતે વિચારતા હતા કે શું જવાબ આપું. અને આ લોકો પૂછતા હતા કન્ફેસ કરાવવા કે તે શું કરેલું, તો તમે એને પકડી શકો. પેલા હજી વિચાર કરે કે મેં શું કાર્ય કર્યા હતા. અભયકુમારની આ ટ્રીક હતી. ત્યાં પેલા ભાઈ રોણિયો ચોર, એની નજર ગઈ ચારે બાજુ. એને ખ્યાલ આવ્યો. નજર ગઈને જોયું કે આ તો બધા જમીન ઉપર ચાલે છે. હવે એને પેલા ભગવાનના 4 વાક્ય યાદ આવ્યા. કોઈકની માળા સુકાયેલી હતી,
વારે ઘડીએ આંખના પલકારા જોયા તો થયું કે મેં સાંભળેલું કે દેવલોકમાં તો દેવોને તો આવું હોય નહીં, તો અહીંયા તો આ બધું છે, તો આ શું મને પકડવા માટેનું ટ્રાય ચાલે છે? પોતે બોલ્યા નહીં, પોતે ખૂબ વિચાર કર્યું કે ના, આ મને કંઈક પકડવાનું જ આખું ઊભું કર્યું છે, બાકી દેવલોકમાં તો આવી વર્ણન હતું મેં સાંભળેલું છે. એટલે પોતે ત્યાં સાચું કહેવાને બદલે કીધું કે મેં બહુ પુણ્ય કર્યા હતા, બહુ સારું કામ કર્યું હતું, એટલે હું દેવલોકમાં આવી ગયો. હવે પ્રૂફ તો મળ્યું નહીં. અભયકુમાર ફેલ ગયા, કુડ નોટ ડુ એનીથિંગ, છોડી દેવા પડ્યા. પછી પેલાને થયું કે આ 4 વાક્યનું નિમિત્ત મને મળ્યું, એમાં મારી ફાંસી બચી ગઈ. તો આ જ ભગવાનનું મેં વધારે સાંભળ્યું હોત તો શું હોત? ખાલી 4 વાક્ય મારો લાઈફ બચાવી, તો વધારે સાંભળ્યું હોત તો તરત જ બધું છોડીને ભગવાન પાસે ગયો. ભગવાને એને પ્રતિબોધ કર્યો, બોધ આપ્યો અને દીક્ષાએ આપી. ભગવાન પાસે દીક્ષા લીધી અને એને આત્મકલ્યાણ કર્યું. 4 વાક્યનું નિમિત્ત. આપણને ક્યારે કયું મળી જશે ખબર નથી, આપણા કર્મના ઉદય ઉપર છે, અને એ ક્યારેક કામમાં આવશે. ઘણીવાર આપણને પાસ્ટમાં કંઈ થયું હોય, આપણને ઇમ્પોર્ટન્સ ન માનીએ, પણ પછીથી કામમાં આવી જાય છે એ વખતે કે સારું થયું આ મને મળી ગયેલું. અહીંયા મૃગાપુત્રને ખાલી પોતાના પૂર્વના ભાવમાં સાધુ પાલન કરેલું એ દેખાયું. એમને માતા પિતાને જઈને કહ્યું કે હું આગલા ભાવમાં મેં પંચમહાવ્રત દીક્ષા પાડેલી, મને એ પણ યાદ છે, કારણ કે આગલા ભવો તો એમને 900 ભવો સુધી દેખેલું, તો મને એ પણ યાદ છે. નરકના દુઃખો અને તિર્યંચના દુઃખો એ પણ મને ખબર છે કેવા હોય. હવે મને આ 4 ગતિમાં રહેવું નથી, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મારે સંયમ લઈ અને દીક્ષા લેવી છે. આપણા ધર્મમાં એક ચીજ સમજીએ કે કોઈ આપણો સન કે ડોટર એડલ્ટ થઈ જાય, મોટો થઈ જાય, તો બી મા બાપને પૂછવાનો એક વ્યવહાર છે કે હું દીક્ષા લઉં, રજા લઉં, કેમ? નોર્મલી તો આપણા વર્લ્ડમાં 18 યર્સ પછી તો એડલ્ટ, દે કેન ડૂ વોટ દે વોન્ટ, પણ ધર્મમાં નથી. વાય? એના 4 કારણો છે. ધેર આર રીઝન્સ વાય કે માતા પિતાની પરમિશન લેવી પડે. ધ ફર્સ્ટ રીઝન છે વિનય ધર્મ. ભગવાન મહાવીરની જેને સ્ટોરી ખબર છે, એમને એક પોતે નક્કી કરેલું મનથી કે જ્યાં સુધી માતા પિતા જીવે છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, એમને દુઃખ પડશે. અને જેવા માતા પિતાનો સ્વર્ગવાસ થયો એના પછી પણ એમણે શું કર્યું? એમના ભાઈ પાસે જઈને પૂછ્યું, મોટા ભાઈ નંદીવર્ધન. મોટા ભાઈએ કીધું હમણાં આટલા માતા પિતાનો સ્વર્ગવાસ થયો છે, હું દુઃખમાં છું, તું 2 વર્ષ રહી જા. ભગવાને એ પણ સાંભળ્યું. 2 વર્ષ હજી સંસારમાં રહેલા, જસ્ટ આઉટ ઓફ રિસ્પેક્ટ, વિનય. તો પહેલાં આપણા ધર્મમાં જડથી ધર્મ કરવો એ નથી બતાડ્યું, વિનયથી કરવો એ બતાડ્યું છે. બીજું રીઝન છે કે એલ્ડર્સનું ધ્યાન રાખવું એ ચિલ્ડ્રનની ડ્યુટી છે, ધર્મ કહે છે. માતા પિતા ઓલ્ડ થાય તો એમનું ધ્યાન કોણ રાખે? જસ્ટ એમને છોડીને જઈ ન શકાય. એ રિસ્પોન્સિબિલિટી નાની, એ મોટી રિસ્પોન્સિબિલિટી આપણી છે. અનલેસ માતા પિતા કહે કે વિલ ટેક કેર ઓફ અવર સેલ્ફ, તો વાત જુદી છે. બાકી એ ડ્યુટીના હિસાબે એ નીકળી ન શકે. ત્રીજો કે પેરેન્ટ્સનો હક છે છોકરા ઉપર. કોઈ પણ સાધુ આચાર્ય પેરેન્ટ્સને પૂછ્યા વગર જો છોકરાને દીક્ષા આપે તો એમને ચોરીનો દોષ લાગે,
આટલો મોટો દોષ લાગે. એ ઓલવેઝ પહેલાં પૂછે કે તમે રજા લઈને આવ્યા છો, કોઈ દાડો આપશે નહીં. નહીંતર એ આચાર્યને કે એ સાધુને ચોરીનો દોષ લાગશે કે તમે કોઈનો છોકરો લઈ લીધો. અને ચોથું રીઝન કે માતા પિતા વિચારે મેચ્યોરિટીથી કે આપણું કુળનું નામ તો નહીં બગાડે દીક્ષા લઈને. કાલ ઉઠીને લીધીને પછી ફરી ગયો કે કંઈ પણ બરાબર પાળે નહીં તો નામ ફેમિલીનું બગડશે. આ બધા રીઝન બતાડ્યા છે. પેરેન્ટ્સને પૂછ્યા વગર દીક્ષા નથી લેતા, કોઈ આપતા બી નથી. માતા પિતાને મૃગાપુત્ર કહે છે કે પંચમહાવ્રત મેં દીક્ષા લઈને પાળી હતી, મેં ઘણા ભોગોને ભોગવી લીધા છે, બટ દરેક ભોગ પોઈઝનસ ફૂડ જેવું છે. ફ્રૂટ ઓલવેઝ જે પોઈઝનવાળું ફ્રૂટ હોય ને ઇનિશિયલી બાઇટ બહુ જ સ્વીટ હોય અને સ્લોલી પછી એમાં પોઈઝન જતું જાય બોડીમાં અને એ ફેલાય. તો એ કહે છે કે આ ભોગ બી પોઈઝનસ ફ્રૂટ જેવા છે. આ ભોગો એ રોગો જેવા છે. રોગ મીન્સ ડિઝીઝ એ શરીરને બગાડે છે અને ભોગ એ આત્માને મેલો કરે છે, આત્માને ડર્ટ નાખે છે. એટલે કે શું? એનો સંસાર વધારે છે. આ ભોગ કરવો એ એક પ્રકારનું શું છે? ઈચ્છા. વોન્ટ, યુ નીડ સમથિંગ. એન્ડ ઈચ્છા એ શું છે? એક પ્રકારનો પરિગ્રહ છે. તમને કોન્સ્ટન્ટલી કંઈ જોતું હોય તો એ શું? ઇટ ટર્ન્સ ઇન ટુ વોટ? પરિગ્રહ. કારણ કે તમને કાયમ કંઈ ને કંઈ જોઈએ છે. એનો મિનિંગ કે તમને બધું ભેગું કરવાનો શોખ છે. 5 વ્રત છે આપણામાં બી, આપણા શ્રાવકોને પણ. પહેલું હિંસા એટલે અહિંસા પાળવી. બીજું જૂઠું નહીં બોલવું. ત્રીજું ચોરી નહીં કરવી. ચોથું મૈથુન તો બ્રહ્મચર્ય પાળવું. અને 5મું કયું છે? પરિગ્રહ. પરિગ્રહ નહીં રાખવો. આ 5, પણ એમાં જે 5મું છે પરિગ્રહ, એ પહેલાં 4 કરાવે છે. 5માં સૌથી ડેન્જરસ છે પરિગ્રહ. આપણને મોટું ઘર કોઈને જોઈને આપણને બનવાની ઈચ્છા હતી કે હવે તો આપણે અપાર્ટમેન્ટમાંથી નીકળીએ, પેલાનું એ વિલા બની ગઈ. ચાલ આપણે બનીએ નહીં તો લગ્ન કેવી રીતે થશે ઘરમાં? લોકોને લાગશે કે નથી આપણી પાસે કંઈ. શોપિંગ કરવાનું ખૂબ મન છે. બીજા બધા રોજ નવું કંઈક લઈને નીકળે છે બહાર. નવી ગાડીઓ લે છે, લેધરનું, એક્ઝોટિક લેધરનું બધું વાપરે છે. કેટલું સુપર બનેલું છે બધી બ્રાન્ડેડ આઇટમો. ખૂબ જ પૈસા જોઈએ છે એટલે આપણે રજાઓ સારી લઈ શકીએ. હવે પાસે તો છે નહીં. સમાજને બતાડવું છે, સોસાયટીને બતાડવું છે, તો વોટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે? કોઈનું લઈ લઈએ, જૂઠું બોલીએ, કોઈની ચોરી કરીએ અને પછી એ બધું ખરીદીએ જે લેધરનું, એક્ઝોટિક લેધરનું, એટલે હિંસામાં બી સાથ આપીએ. બધું પહેરીને બહાર નીકળીએ એટલે બીજા લોકો આપણા તરફ એટ્રેક્ટ થાય. એટલે ચોથું વ્રતે આવી જાય છે. આ એક ઈચ્છા પરિગ્રહની. બાકીના 4 કરાવે છે. જો તમારી ઈચ્છા જ ન હોય તો તમે બાકીના 4 અતિચારો, 4 દોષોથી બચી શકો છો. એટલે પરિગ્રહ ઉપર ખૂબ આપણે ધ્યાન, આપણા શ્રાવકો માટે પરિગ્રહ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે. શ્રાવકનું જો બહુ સ્ટ્રિક્ટલી પાળવું હોય તો જોઈએ એટલું રાખો, જોઈએ એટલું વાપરો, પરિગ્રહનો ઉપર જ વિચાર, કોન્સન્ટ્રેશન કરો, બાકીનું બધું ઓટોમેટિક નીકળી જશે. કારણ કે આપણાથી પેલી નાની હિંસા એ થવાની જ છે અનફોર્ચ્યુનેટલી. ઘર ચલાવતા હોઈએ, ગાડી ચલાવતા હોઈએ એટલે થવાની જ છે.
પણ જો મોટા પરિગ્રહ ઓછા કરશું તો જે બધી મોટી ઇનડાયરેક્ટ હિંસાઓ થાય છે એ બધી આપણે હેલ્પ કરી શકીએ ઓછી કરવામાં. મુર્ગાપુત્ર આગળ કહે છે કે આ શરીર કેવું છે? અનિત્ય છે, ઇઝ નોટ અપવિત્ર છે. એમાં હાડકાં, લોહી, માંસ, ગંદકી બધું ભરેલું છે. આવા ટેમ્પરરી શરીર મને હવે જરાય ગમતું નથી. આ ગમે ત્યારે છોડવાનું છે શરીર, આજે કે કાલે. તો એ શરીર છૂટે અને મારું આયુષ્ય પૂરું થાય એ પહેલાં મારે એનું પાસથી એવું કામ લઈ લઉં કે હું અપલિફ્ટ થઈ જાઉં, હું આગળ વધું. જ્ઞાની અને વૈરાગીના વિચારોમાં ફરક શું? નોલેજવાળો માણસ અને વૈરાગી જેની પાસે એટલું નોલેજ નથી, જ્ઞાની પાસે વધારે નોલેજ હોય પણ વૈરાગી પાસે ઓછું હોય, પણ વિચારમાં ફરક શું? તો જ્ઞાની સંસારના દુઃખને બરાબર સમજે છે, જેની પાસે નોલેજ છે સંસારના દુઃખને બરાબર સમજે છે અને એ માને છે કે આ દુઃખ જ છે. વૈરાગી એ સંસારના સુખ અને દુઃખ બંનેને સમજે છે અને બંનેને દુઃખી માને છે. આ ફરક છે. એને સુખ પણ દુઃખ લાગે છે. પેલાને તો જ્ઞાનીને તો બાય બુક કે આ સુખ છે ને આ દુઃખ છે એ રીતે ડિવાઈડ કરે છે. વૈરાગી તો ડિવાઈડ નથી કરતો. સુખ અને દુઃખ બંને દુઃખ જ છે, સંસારનું છે એટલે. તો આ ફરક છે સંસારનો. વૈરાગીને કોઈ દાડો દુઃખ ભોગવવાનો ભય નથી, પણ સંસાર વધશે એનો ભય છે. સમય પૂરો થાય અને આ જ શરીરમાંથી હું કામ લઈ લઉં એટલે મારું કલ્યાણ થાય. આપણી જોડે શું આવશે? નથી આપણે અહીંયા મેળવેલું સુખ કે નથી દુઃખ જે પડ્યું એ. નામ નથી ને અભિમાન નથી આવવાનું. પૈસા, ઘર, દાગીના, વી ઓલ નો કે કઈ ચીજ આવવાની નથી. આપણે પછી કઈ રીતે જીવ્યા છે, વૈરાગથી કે રાગથી, એ જ બધાના જે અશુભ ને શુભ કર્મ બાંધ્યા છે એ જ આવવાના છે. મુર્ગાપુત્ર કહે છે માતા પિતાને કે વી આર ઓન અ લોંગ જર્ની, એક લાંબી મુસાફરી કરીએ છીએ. વોટ ડુ વી ફર્સ્ટ થિંગ વોટ વી નીડ ઇન અ લોંગ જર્ની ઇઝ પ્રોપર ફૂડ. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ કે ખાવાનું શું મળશે. આપણે તો ખાસ હાઈએસ્ટ થેપલા લઈને સૌથી સ્મેલ આવે એ પહેલાં ખોલીએ એ જગાએ આખા પ્લેનમાં લોકોને લાગે વોટર અરોમા. એ સૌથી પહેલાં લઈને આપણે જઈએ છીએ. વાય? કારણ કે રહી જઈએ ખાવાના વગર. એટલે જર્નીમાં હાઈએસ્ટ ફૂડની જરૂર છે. દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો મુર્ગાપુત્ર કહે છે કે આ સંસારની જે જર્ની છે એમાં સારું ફૂડ એટલે કે સારું ભાતું, જે ગુજરાતીમાં કહીએ એ છે મારા શુભ કર્મો. મારે એ બાંધીને મારી જર્નીમાં આગળ વધવું છે. આગળ જઈને મને એ જ સગવડ આપશે. મારે જ્યારે સારી ચીજની ભૂખ લાગશે ત્યારે એ જ કર્મ મને કામમાં આવશે. ધર્મની ફિલોસોફી છે કે અશુભ કર્મનો નાશ કરો, શુભની સામે નહીં જુઓ. એ એમને સગવડ આપીને નીકળી જાય છે. જેટલું બંધાય એટલા શુભ કર્મ બાંધો. છેલ્લે તો એ માઇનસ કરવાના જ છે, પણ એ કરવાની જરૂર નથી, એમને નીકળી જશે. મુર્ગાપુત્ર કહે છે કે જેમ આપણે નોર્મલ જર્નીમાં ફૂડ લઈએ એમ જ શુભ કર્મનું ફૂડ મારે આત્માની જર્ની માટે લઈ જવું છે. મુર્ગાપુત્ર આગળ સમજાવતા કહે છે કે ઘરમાં માતા પિતાને કે આપણા રાજમહેલમાં આગ લાગે તો
વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વી વિલ ટેક? તમારા આપણા ઘરમાં આગ લાગે તો ફર્નિચર ઉચકશું કે પૈસા, જ્વેલરી અને ડોક્યુમેન્ટ્સ જે હોય આપણા ઘરના, ઇન્સ્યોરન્સના, એ બધું લઈશું? વી વિલ લુક ફોર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, વિલ કેરી દેટ એન્ડ રન આઉટ. તો એ કહે છે કે આ સંસાર રૂપી આગ લાગેલી છે, મને દેખાય છે, અને એમાં સૌથી વેલ્યુએબલ ચીજ છે મારી આત્મા. તો મારે એને આગમાંથી કાઢીને બહાર લઈ જવો છે. મારા માટે બીજું કોઈ ચીજ વેલ્યુએબલ નથી. મને એને બચાવવો છે. મારા માટે આ શરીર ઉપરનો કોઈ મોહ નથી રહ્યો. અહીંયા સમજવાનું એક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે એક સાઈડ ઉપર આપણે રોજ કહીએ છીએ કે શરીર એ નાશવંત છે, નોટ ઇમ્પોર્ટન્ટ, એના ઉપર ધ્યાન નહીં રાખો, જીવ આત્મા ઉપર ધ્યાન રાખો, આત્મા ઉપર ધ્યાન રાખો. એક સાઈડ એમ કહીએ છીએ, બીજી સાઈડ ધર્મ કહે છે શરીરને સાચવો. બેઉ ઓપોઝિટ વર્ડ્સ, કન્ફ્યુઝિંગ, કે એક સાઈડ ઉપર આમ કહે છે અને એક સાઈડ ઉપર શરીરને સાચવવાનું બી કહે છે. એ કેમ? ધ રીઝન ઇઝ, આપણો રિલિજન કહે છે કે જે ધ્યાન રાખવાની વાત છે એ શરીરની એનર્જી ઉપર, શરીરની શક્તિ ઉપર, એના દેખાવ ઉપર નહીં. વી નીડ સ્ટ્રેન્થ, નોટ ધ લુક. દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સંસારનું ધ્યાન અને ધર્મ માટેનું ધ્યાન. ધર્મ માટે લુકની જરૂર છે કે સ્ટ્રેન્થની? આપણને એક ચીજ તો નક્કી છે, વિચ એવર વે વી સી. જન્મ થાય છે, ઓલ્ડ એજ આવે છે અને મરણ થાય છે. આ ત્રણ ચીજ નક્કી છે. અને એમાં વચ્ચે જે આપણું બોડી જો સ્ટ્રેન્થ રહેશે વિથ ધ સેન્સીસ, 5 ઇન્દ્રિય, મન અને શરીરની હેલ્થ, એને ધર્મમાં યુઝ કરવા માટે શરીરને હેલ્ધી રાખવાનું કીધું છે આપણા ધર્મમાં. વિધાઉટ દેટ તમે ધર્મ જ નહીં કરી શકો. એટલે શરીરને રાખવું અને શરીર ઉપર ધ્યાન ન રાખવું, એ બંને વાત આવે છે. એના લુક ઉપર નહીં, એના એટ્રેક્શન થાય એના ઉપર નહીં. શરીરના 2 ભાગ પાડ્યા છે ધર્મમાં, એક સાંસારિક અને એક ધાર્મિક શરીર. વેન યુ લુક આફ્ટર યોર શરીર ટુ બ્યુટિફાઈ ઇટ, ઓપરેશનો કરો, મેકઅપ કરો, જે પણ જે તમારા આઉટર બ્યુટિફિકેશન માટે કરો છો એ સાંસારિક શરીર છે. અને યુઝ ઓલ ધ એનર્જી, જેટલી બી સ્ટ્રેન્થ છે એ તમે બધી ધર્મની ક્રિયા માટે કરો છો, એ ધાર્મિક શરીર છે. અને એ છેક સુધી રાખવું જ જોઈએ. ધ્યાન હેલ્થનું રાખવાનું છે, બ્યુટીનું નહીં. એટલા માટે એ કહે છે, કારણ કે ફાઇનલી આ જ શરીર, આપણું મનુષ્યનું આ જ શરીર આપણને મુક્તિ અપાવશે. એટલે ડોન્ટ થિંક કે શરીર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, બટ ઇન અ ડિફરન્ટ વે, નોટ ઓન ધ લુક્સ. મૃગાપુત્ર આગળ મા બાપને કહે છે, થઈ ગયો સમય ને, તો હવે આગળ આપણે મૃગાપુત્ર શું કહે છે અને આગળ કેવી રીતે વધે છે એ આપણે પરમ દિવસે કરશું, કારણ કે કાલે મહાવીર જયંતિ છે. તો મહાવીર ભગવાનની જ વાત થાય એ દિવસે. તો પરમ દિવસે વી વિલ કન્ટિન્યુ ફ્રોમ હિયર, કે મૃગાપુત્ર આગળ શું શું કહે છે.
એકાસણા બેસણા અને બસ્થાન કાલ સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી નમો અર્યંતમ નમો સિદ્ધામ નમો અર્યામ નમો વજ્રાયમ નમો સર્વસાહનમ એસો પંચ નમોકારો સર્વકારો પ્રણાસનો મંગલાનંદ સપેતિમ બડમમ હવૈ મંગલમ એકાસણા બેસણા અને બસ્થાન એક ચણા ઉપરાંત બેસણા ઉપરાંત દિવ્યમ અગિયારમ સ્થાન વસણમ સાઈમમ સાઈમમ અનક્ષણા ભગવન સહસ્રકર્ણમ સર્વસમય વિદ્યાકર્ણમ અપાણમ બોધી રામી જાહેરાત અને માંગલિક આજનો કાર્યક્રમ હલો આજનો કાર્યક્રમ પ્રવચન પછી તરત જ 11 વાગે 8 વર્ષ ઉપરના બાળકોને રાજુભાઈ સ્વાધ્યાય કરાવશે. ત્યારબાદ બપોરે 2:30 થી 3:30 બહેનો અને ભાઈઓ માટે રાજુભાઈ પ્રવચન આપશે અને ત્યાર પછી સાંજે 7:15 વાગે ડેરાવાસી પરંપરા પ્રમાણેનું પ્રતિક્રમણ અને 7:30 વાગે સ્થાનકવાસી પરંપરા પ્રમાણેનું પ્રતિક્રમણ અને ત્યારબાદ 8:30 વાગે આપણે ભક્તિમાં આજનો સબ્જેક્ટ છે પ્રભુ ભક્તિ. તો દરેક ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી છે. ગઈકાલે ખૂબ જ સારી સંખ્યામાં બધા આવેલા અને બધાએ ખૂબ જ સારો ભક્તિનો લાભ લીધેલો. આજે પણ આવજો. આજનું ટૉપિક છે પ્રભુ ભક્તિ. હવે આવતીકાલે મહાવીર જન્મ શાર્પ 3:15 વાગે આપણે રાખવામાં આવ્યું છે, કારણ કે રવિવાર છે એટલે લોકોને અનુકૂળતા હશે વહેલા આવવાની અને વહેલા આવશે એટલે આપણું વહેલું પતી જાય અને ત્યારબાદ આપણને પ્રતિક્રમણ કરવામાં આપણને સુવિધા રહે. એટલે દરેક જણને નોંધ લેવાની છે કે 3:15 વાગે કાલે મહાવીર જન્મ વાંચન થશે અને એ માટે તપસ્વી ભાઈ બહેનોના નામ જેને 6 ઉપવાસ અને 6 ઉપવાસથી ઉપર જેને બી તપશ્ચર્યા કર્યું હોય એ એમના પોતાના નામ ચિરાગભાઈ શાહને લખીને મોકલી દે અથવા તો વોટ્સઅપ પર મોકલી દે અથવા ફોન પર. હમણાં જેસીસી ઇન્ફોમાં એમનો ફોન નંબરને બધી ડિટેલ આવી જશે. જેને પણ અહીંયા હોય એને કોઈને બી લખાવવા હોય તો એક ચિરાગભાઈ શાહને એ તપશ્ચર્યાના નામ લખાવી દે, જેથી અમને કાલે સુવિધા કરવાની સરળતા રહે. થેન્ક યુ. માંગલિક ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિયંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણમ પવજામી હરિયંતે શરણમ પવજામી સિદ્ધે શરણમ પવજામી સાહુ શરણમ પવજામી કેવલી પનતો ધમ્મો શરણમ પવજામી. 4 માંગલિક 4 ઉત્તમ 4 શરણા કરે જે ભવસાગરમાં ન બુડે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લયે અનંત. ભાવ ભરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તે જાય. સંસારમાં એ શરણા 4 અવર્ણ શરણ ન કોઈ જે નર નારી આદરે ને અક્ષય અવિચર પદ હોય. અંગુષ્ઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફળદાતાર. ભાવે ભાવન ભાવીએ ભાવે દીજીએ દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. સોમનાથ ભગવાન કી જય. દેવ કી જય.